તો તળાજામાંથી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તળાજાના સરાતનપર ગામમાંથી એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। મેહુલ બાભાણિયા નામના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો, જેમાં વહેલ માછલીની ઉલટીનો 1 કિલો 358 ગ્રામ જથ્થો ઝડપાયો છે, જેમાં વહેલ માછલીની ઉલટીની કિંમત છે 1 કરોડ 35 લાખ રૂપિયા। તો હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા ભૌમિક અમારી સાથે જોડાઈ ગયા છે। ભૌમિક, એક આરોપીની ધરપકડ, વહેલ માછલીની ઉલટીની કિંમત છે 1 કરોડ 35 લાખ રૂપિયા, તે અંગે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ચોક્કસ આથી જણાવી દઉં કે તળાજા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવતી ઘટના સમાવી છે। વાત કરીએ ગઈકાલે સાંજના સુમારે તળાજાના સરતાનપર દરિયા નજીકથી શંકાસ્પદ વસ્તુનો જથ્થો લઈ યુવાન પસાર થઈ રહ્યો હતો। તે સમયે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને જ્યાં સરતાનપરના રાતકડા રોડ પરથી પસાર થયેલો મેહુલ ઉર્ફે છોટુ બામણિયા નામનો યુવક મળી આવ્યો હતો, જેમાં તેની તલાશી લેતા તેને તેને કહેવાય એમ્બરગ્રીસ હોવાની શંકાના આધારે તેને અટક કરી હતી અને જ્યારે બનાવને લઈ વન વિભાગ તથા એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી અને આ બંને ઝડપાયેલ આ જથ્થો એમ્બરગ્રીસ હોવાની ખરાઈ કરતા પોલીસ જથ્થા સાથે ઇસમની અટક કરી હતી અને શખ્સ પાસેથી ઝડપાયેલ અંદાજિત 1 કિલો 358 ગ્રામ એમ્બરગ્રીસ મળી કુલ 1 કરોડ 35 લાખ 80,000 ગ્રામ મુદ્દામાલ સાથે તળાજા પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો હતો અને હાલ આ જે આરોપીને પકડ્યો છે તેને તળાજા પોલીસને વધુ તપાસ હાથ ધરવાની પ્રયત્ન હાથ ધર્યા છે। આભાર ભૌમિક, માહિતી આપવા બદલ।